ગોવિંદને ગમતું સદા ગામ વરતાલ વિશેષ જળ છાયા ફળ ફૂલ કરી ગુણવંત ગુર્જર દેશ. વડતાલ લક્ષ્મીનારાયણ દેવના તાબાના સ્વામિનારાયણ મંદિર દાવોલ એના રજત જયંતિ પ્રસંગે કલ્યાણકારી શ્રી ભાગવતજીની દિવ્ય કથા એના વક્તા પૂજ્ય વિદ્વાન શાસ્ત્રી સત્યપ્રકાશદાસજી આ ગામને પાવન કરવા, ગામને દર્શન આપવા માટે પધારેલા સ્વામિનારાયણ ભગવાનના દ્વારા સ્થાપિત વડતાલવાસી શ્રી લક્ષ્મીનારાયણ દેવની ગાદીના આચાર્ય મહારાજ, સનાતન ધર્મ ધુરંધર શ્રી રાકેશ પ્રસાદજી મહારાજ શ્રી, જેઓના આશીર્વાદથી આ પ્રસંગ યોજાયો છે એવા પૂજ્ય આદરણીય સદગુરુ ઘનશ્યામ સ્વામીજી, મારી સાથે બેઠેલા આદરણીય પૂજ્ય સંત ગુણે સંપન્ન શ્રી વલ્લભ સ્વામી, વડીલ પૂજ્ય મુનિ સ્વામી, સ્નેહી મિત્ર શાસ્ત્રી સૂર્યપ્રકાશદાસજી, પૂજ્ય રઘુવીર સ્વામી, હરિચરણ સ્વામી, કેપી સ્વામી, પાર્ષદ ટ્રસ્ટી શ્રી ઘનશ્યામ ભગત, પ્રેમદાસ ભગત, સૌએ ભગવાનના લાડીલા સંતો, સંહિતા પાઠમાં બિરાજમાન સંતો, શ્રી હનુમાનજી મહારાજ અને ગણપતિ દાદાનો પુનઃ મૂર્તિનો પ્રાણ એનું આજે આરોપણ છે હમણાં 12 વાગે. એના પવિત્ર પ્રસંગે પૂજ્યપાદ આચાર્ય મહારાજ શ્રી પધાર્યા છે ત્યારે વિશેષ કંઈ બહુ લાંબી વાત નથી કરવી, પણ શાસ્ત્રીજીએ આગ્રહ કર્યો એટલે 2 શબ્દો કહીશ. જેના ઉપર ભગવાનની કૃપા થાય એ ગામમાં ભગવાનના સંતોને હેત થાય છે. ચરોતરમાં મોટા મોટા ગામો છે, જ્યાં મોટા મોટા તમારા ગામમાં છે એના કરતાં વિશાળ મંદિરો છે, અને એ પાછા સ્વામિનારાયણ ભગવાનના છે અને વડતાલના જ છે. જેમ કે ગામનું નામ બોલું, વસો 5 ગામનું મોટું ગામ કહેવાય. પલાણા મોટું ગામ કહેવાય. સુણાવ મોટું ગામ કહેવાય. પણ આ સભામાં ઉપર બેઠેલા સાધુ આચાર્ય મહારાજ છેલ્લા 5 વર્ષમાં કેટલી વાર ત્યાં ગયા એવું પૂછો તો બધાએ વિચારવું પડે. એટલે સાધુ જોડે તમારે હેત છે એનું પરિણામ છે કે તમારા ગામમાં સૂર્યપ્રકાશ શાસ્ત્રીએ કહ્યું એમ વારે વારે આચાર્ય મહારાજ અને સંતો પધાર્યા છે. આ વાત બહુ નાની છે પણ બહુ મોટી છે, સમજવા જેવી છે. સંતોને હેત ક્યારે થાય કે હરિભગતનો નિર્દોષ ભાવ હોય ત્યારે થાય. આયોજન તો બધા ગામમાં થઈ શકે, એક જ જણ બધું આપીને આયોજન કરાવી શકે, પરંતુ ભગવાન જેના ઉપર કૃપા કરે છે એ ગામમાં સંતોને ભાવ પ્રેમથી આયોજન કરવાનું મન થાય છે.
આ જીવનું મોટું સદભાગ્ય છે અત્યારે આપણે બધા જે બેઠા છીએ એનું કે સ્વામિનારાયણ ભગવાન આપણને મળ્યા. આપણું ગુજરાત પણ ભાગ્યશાળી છે કે એને સ્વામિનારાયણ ભગવાનનો યોગ થયો અને એને પરિણામે આટલા બધા સંતો, આટલા બધા મંદિરો, આચાર્ય મહારાજ, શાસ્ત્રો, એની બધાની ગુજરાતની જનતાને અને આપણને બધાને ભેટ મળી. સંપ્રદાયો ઘણા છે, પંથો ઘણા છે, પરંતુ એનું શાસ્ત્ર ગણાઈને નથી. ઘણાને પૂછીએ કે તમારા પંથનું શાસ્ત્ર કયું, તો એમની પાસે શાસ્ત્રનો કોઈ આધાર નથી. જ્યારે આપણે ભાગ્યશાળી છીએ કે આ ભગવાનનો જે અવતાર થયો સહજાનંદ સ્વામી મહારાજનો, એમણે 8 શાસ્ત્રો પ્રિય છે એવું કહ્યું શિક્ષાપત્રીમાં. વેદાશ્ચ વ્યાસ સૂત્રાણી શ્રીમદ ભાગવતાબિદમ પુરાણમ ભારતે તુ શ્રી વિષ્ણુર્નામ સહસ્ત્રકમ તથા શ્રીમદ ભગવદ્ ગીતા નીતિશ્ચ વિદુરોરિતા શ્રી વાસુદેવ મહાત્મ્યમ સ્કાંદ વૈષ્ણવ ખંડગમ. વાસુદેવ મહાત્મ્ય નામનું બહુ મોટું અધિક સ્વામિનારાયણ ભગવાનને ગમતું શાસ્ત્ર છે. એ સ્વામિનારાયણ સંપ્રદાયનું મૂળ છે. જેના મૂળમાં વાસુદેવ મહાત્મ્ય ના હોય એ સ્વામિનારાયણનો ના કહેવાય. સ્વામિનારાયણના નામે અત્યારે ઘણા પંથ ચાલે છે, પણ જે જગ્યાએ વાસુદેવ નારાયણના અવતારની કે વાસુદેવ મહાત્મ્યની કથા તમને સાંભળવા ના મળે તો એ સ્વામિનારાયણ ભગવાનનો મૂળ સંપ્રદાય છે એવું માનવાનું નહીં. બીજું, સ્વામિનારાયણ ભગવાને શ્રીમદ ભાગવતજીને પ્રધાનપણું આપ્યું. કારણ કે ભગવાન સ્વામિનારાયણને સૌથી વધારે કોઈ અવતાર ગમે છે તો એ કૃષ્ણ અવતાર ગમે છે. ભગવાન બોલ્યા કે બહુ મોટો અવતાર થયો, એટલે શ્રી કૃષ્ણ નારાયણ ભગવાનના જે ચરિત્રો છે એ બધા ચરિત્રો સહજાનંદ સ્વામી મહારાજને અતિશય વહાલા. સ્વામિનારાયણ ભગવાને જે અવતારો પધરાવ્યા, વડતાલમાં લક્ષ્મીનારાયણ દેવ પધરાવ્યા, ગઢડામાં ગોપીનાથજી મહારાજ પધરાવ્યા, જૂનાગઢમાં રાધારમણ દેવ પધરાવ્યા, અમદાવાદમાં નરનારાયણ દેવ પધરાવ્યા. આ બધું જ સ્વામિનારાયણ ભગવાને પોતે જાતે પધરાવીને એનું શિક્ષાપત્રીમાં પ્રમાણ આપ્યું કે જ્યારે ભગવાન પોતાના ભક્ત એવા અર્જુનની સાથે હોય ત્યારે નરનારાયણ રૂપે દર્શન આપે છે. જ્યારે રૂકમિણી સહિત હોય ત્યારે લક્ષ્મીનારાયણ રૂપે દર્શન આપે છે. જ્યારે ભગવાન રાધિકાએ સહિત હોય ત્યારે મદન મોહનજી અને રાધારમણ ગોપીનાથજી આ રૂપે દર્શન આપે છે. એ ભગવાનની ઉપાસના અમારા ભક્તોએ કરવી એવી સ્વામિનારાયણ ભગવાને આજ્ઞા કરી છે. હવે અત્યારે જમાનો બદલાયો, સંપ્રદાયને 200 વર્ષ થયા, એટલે માણસોએ પોતાનું ડાપાળામાં દોડવાનું ચાલુ કર્યું અને સ્વામિનારાયણ ભગવાનની જગ્યાએ પોતે ગોઠવાઈ ગયા. ઘણા પોતે પૂજાવા માંડ્યા, ઘણા બાજુમાં ઊભા રહી જઈને એમની મૂર્તિઓને સ્થાપવા માંડ્યા. ઘણા એવું કહેવા માંડ્યા કે અમે જ મોક્ષ આપીએ છીએ એમ કહીને વિઝાના સ્ટેમ્પ પણ એમણે ચાલુ કરી દીધા. એટલે આ બધું જીવને, આ કળિયુગના મનુષ્યોને ભોળવવાનું અદ્દલ કારખાનું શોધી નાખ્યું છે. એમાંથી તમારા ગામમાં ભાગ્યશાળી તમે બધા છો કે ઘનશ્યામ સ્વામી જેવા, સૂર્યપ્રકાશ સ્વામી જેવા, શ્રીવલ્લભ સ્વામી જેવા ભગવાનને ભજનારા સાધુ તમને મળી ગયા, એટલે આ ગામ બચી ગયું.
નહીતર રિલાયન્સ જેવી મોટી મોટી કંપનીઓ તૈયાર છે હડપ કરવા માટે. સ્વામિનારાયણ ભગવાનના સંપ્રદાયને કેટલાકે બિઝનેસ બનાવી દીધો, કેટલાકે ધર્મને ધંધો બનાવી દીધો. પરિણામે ત્યાં ભાગવતની કથા નથી થતી, ત્યાં મહાવિષ્ણુ યાગ નથી થતા. હમણાં જ એક હરિભગત આયા, સૂર્યપ્રકાશ શાસ્ત્રીજી સંચાલન કરતા હતા. સત્યપ્રકાશ સ્વામીએ સ્ટેજ ઉપર બેઠા બેઠા મહારાજશ્રીને વિનંતી કરી કે આ હરિભગતને મંત્ર લેવો છે મહારાજશ્રી. તો આચાર્ય મહારાજે એના કાનમાં મંત્ર આપ્યો. આ બધી સભાના ધ્યાનમાં નહોતું, મારા બરાબર ધ્યાનમાં હતું. અહીંયા સહેજે સહેજે બધાનું સન્માન થતું હતું, એમાં મંત્ર હોય અપાયો. તો આ બીજે નથી થતું. મંત્રનું જે જીવને કોટેશન થાય છે અને એના માટે જ આચાર્ય મહારાજની આ ગાદીએ સ્થાપના છે. સ્વામિનારાયણ ભગવાનના જે આ અવતારને સરવરિયા બ્રાહ્મણ કુળમાં એમણે અવતાર ધારણ કર્યો. ત્રૈવર્ણિકને બ્રાહ્મણ, ક્ષત્રિય અને વૈશ્યને મંત્ર આપવાનો અધિકાર સ્વામિનારાયણ ભગવાને શિક્ષા પત્રીમાં આચાર્ય મહારાજને આપ્યો. આચાર્ય કોણ? તો જે ગાદીએ બિરાજમાન ધર્મકુળના પુરુષ થાય તે, અને એ મંત્ર આપે. એની દરરોજ એક માળા ફેરવવાની હોય. આચાર્ય મહારાજના ઘરેથી જે ગાદીવાળા છે એ મંત્ર આપે બહેનોને, તો બહેનોએ પણ એની એક માળા કરવાની હોય. એ આ સંપ્રદાયની રીત છે અને એ અસલ સ્વામિનારાયણ સંપ્રદાય કહેવાય. તમારું ગામ ભાગશાળી છે કે તમે મૂળ સંપ્રદાયના આ સભા મંડપમાં બેઠા છો અને 5 વર્ષ પછી પણ એના ઉત્સવની તમે બધા ચિંતા કરીને પૈસા ભેગા કરી રહ્યા છો. એટલે આ હું તમને બહુ હૃદયથી ધન્યવાદ આપું છું. તમારા ગામને એકવાર તાળીઓના નાદથી વધાવો આ તમારા ભાગ્યને. આવું ભાગ્ય કોનું હોય કે ભગવાન ભજવાનું મળે કળિયુગમાં? ભગવાન તો બહુ ઓછાને ભજવાના મળે છે. ભગવાનની વાતો બહુ ઓછા મંડપમાં થાય છે. માણસની વાત થાય, આ સ્વામીએ ધબ્બો માર્યો ને બહુ મોટો થઈ ગયો, આ સ્વામી આશીર્વાદ આપ્યા એટલે બહુ આગળ વધી ગયા, ને આ ભાઈએ આને આમ કર્યું એટલે આમ થયા. પણ ભગવાનની કૃપાથી, હરિકૃષ્ણ મહારાજની કૃપાથી, લક્ષ્મીનારાયણ દેવની કૃપાથી, નરનારાયણ દેવની કૃપાથી, ગોપીનાથજી મહારાજની કૃપાથી સારું થઈ ગયું એવું કહેવું આ કળિયુગમાં, એ તો જેનું 1000 જન્મનું પુણ્ય હોય ને એનાથી બોલાય ને એનાથી આવી વાત થાય છે. તમારું ગામ ભાગશાળી છે કે આ સળંગી સંપ્રદાયના આશ્રયમાં છે. દેવ, આચાર્ય, શાસ્ત્ર, સાધુ, હરિભગત, મંદિર આ સંપ્રદાયનો ભેદ છે. સ્વામિનારાયણ ભગવાનના સંપ્રદાયમાં જે આચાર્ય ના હોય એ સંપ્રદાય ન ગણાય. સ્વામિનારાયણ ભગવાનના સંપ્રદાયમાં સ્વામિનારાયણ ભગવાનનું લીલા ચરિત્ર શામાં કહેવાયું છે? તો કે સત્સંગી જીવન ગ્રંથમાં. જે સત્સંગીના ઘેર સત્સંગી જીવન નામનો ગ્રંથ ના હોય તો એ અડધો સત્સંગી ગણાય. જે સાધુ સ્વામિનારાયણ ભગવાનના સત્સંગી જીવન ગ્રંથને વાંચે નહીં, જે સત્સંગી જીવન ગ્રંથની કથા ના કરે, જે સત્સંગી જીવન ગ્રંથને ભણ્યો ના હોય, કે જે સત્સંગી જીવન ગ્રંથની પૂજા ના કરે નામ ભણ્યો હોય તો એ સાધુ પૂજા ના કરે, વાંચે નહીં. જેને વાંચતા ના આવડતું એ પૂજા કરે. અથવા એ સત્સંગી, જેને ઘેર સત્સંગી જીવન નથી, ભક્ત ચિંતામણી નથી, વચનામૃત નથી, એ સત્સંગી પૂરો ના ગણાય. એ ગુણભાવી ગણાય, સદગ્રહસ્થ ગણાય, એને નિર્વ્યસની કહી શકાય. પણ એને સ્વામિનારાયણ ભગવાનનો સત્સંગી છે એવું ના કહી શકાય. એના ગળામાં બેવડી કંઠી હોય, એ તિલક ચાંદલો કરતો હોય, એ પૂજા કરતો હોય, એ ભગવાનનું ધ્યાન કરતો હોય, વ્યક્તિનું નહીં, જીવનું નહીં, પરમેશ્વરનું જે ધ્યાન કરતો હોય એને ભગવાનનો ભગત કહેવાય. તો એવી જે અદ્ભુત દિવ્ય કથા, એવું જે દિવ્ય મંદિર, એવી જે દિવ્ય વાર્તા તમારા ગામમાં આવી છે અને એને 25 વર્ષ થઈ ગયા. કેવી મોટી વાત કહેવાય. અને કોઈ જાતના ભેળસેળ વગરનું ગામ થયું તમારું.
ઘણી જગ્યાએ ઘી મળે પણ ભેળસેળ વાળું મળે, ઘણી જગ્યાએ તેલ મળે ભેળસેળ વાળું મળે, ઘણા સાધુ આવે ભેળસેળ વાળા આવે, ઘણી કથા આવે પણ ભેળસેળ વાળી આવે. અહીંયા શુદ્ધ 100%નો સત્સંગ એ દાવોલ ગામમાં આપણને જોવા મળે છે. એટલે અમને બીજી વાર આવવાનું મન થાય. ભલે ક્વોન્ટિટી ઓછી હોય પણ ક્વોલિટી છે, ઓરિજિનલ વસ્તુ છે. સ્વામિનારાયણ ભગવાનને આ ગમે છે, ગોપાળાનંદ સ્વામીને આ ગમે છે, ગુણાતીતાનંદ સ્વામીને આ ગમે છે, રઘુવીરજી મહારાજને આ ગમે છે. સ્વામિનારાયણ ભગવાનને જે ગમતી વાત છે ને એ તમારા બધાના વડીલોએ સ્વીકારી. એટલે આ ગામમાં 4 ચરણારવિંદ છે, મંદિરમાં 4 ચરણારવિંદ છે, ભગવાનની પ્રસાદીની મૂર્તિઓ છે. મોટા સાધુ રહ્યા એટલે એમણે સરસ મજાના ચરણારવિંદ અને મૂર્તિઓને પ્રોટેક્ટ કરીને મંદિરમાં મૂક્યા છે. આ બધું જ હું જે કંઈ બોલ્યો એ બધું કલ્યાણ માટેનું છે. અને આ મંડપ પણ કલ્યાણ માટે નખાયો છે. અહીં 25-25 લાખ ને 7-7 દાડાનું જમવાનું જે જાહેર થાય છે ને એ પણ આવતા 5 વર્ષ પછીની પેઢીના કલ્યાણ માટેનું અહીંયા જાહેર થાય છે. આ કંઈ પૈસાની છનાછની છે એટલે નથી બોલતા. આ ભગવાનની કથા માટે બધા બોલી રહ્યા છે, આવનારી પેઢીના કલ્યાણ માટે બધા બોલી રહ્યા છે. અને આ જ સાચો કલ્યાણનો માર્ગ છે ને આ જીવે કરીને કરવાનું છે. ભગવાનને પ્રાર્થના કરું લક્ષ્મીનારાયણ દેવને કે આ ઉત્સવમાં જેણે સેવા કરી અને તો અનુગણું આપે, પણ 5 વર્ષ પછીની ચિંતા કરનારને આનાથી અનેક ગણું વધારે આપે. કારણ કે આ તો યજ્ઞમાં દાન છે. મેં આવીને હું યજ્ઞ મંડપમાં જઈ આવ્યો. ધીરેન મહારાજ ત્યાં યજ્ઞ કરાવે છે. એમને પૂછ્યા કયો યજ્ઞ કરો છો? તો કે શ્રી મહાવિષ્ણુ યાગ થાય છે. લો જુઓ તો ખરા, 51-35 બ્રાહ્મણો હશે. કેવી સરસ મજાની યજ્ઞની આહુતિઓ અપાય છે. ગાયત્રી માતાની સામે જ યજ્ઞ થાય છે. આ કઈ નાની વાત છે? મહાદેવજી પૌરાણિક છે, દર્શન કરી આવ્યો હમણાં સિદ્ધનાથ ભગવાનના. એટલા સરસ મજાનું મહાદેવજીનું મંદિર છે. ઘણા બધા ગામોમાં જઈએ તો આવી વ્યવસ્થા ના હોય. આપણા મંદિરનો જીર્ણોદ્ધાર થાય છે, મહાદેવજીના મંદિરનો જીર્ણોદ્ધાર અત્યારે ચાલુ છે. એમાંય કોટા સ્ટોન નખાય છે, ટાઇલ્સ નખાય છે. શિવરાત્રિના ઉત્સવનું બોર્ડ વાગેલું છે. ઘણા ગામમાં મહાદેવજી હોય પણ મહાદેવજી બિચારા શિવરાત્રિએ જ જાગે, પાછા હોઈ જાય. જ્યારે આ ગામમાં તો બરાબર બધા મંદિરો જાગતા છે, બધામાં ટાઇલ્સ છે, બધામાં સરસ મજાના શિખરો ચડેલા છે, બધાની વ્યવસ્થા છે. મહાદેવજીનું પૂજન ફર્સ્ટ ક્લાસ થયેલું છે. અંદર વાંકાવાળીને અંદર ગયો, જોઈ આવ્યો. દાદાનું પૂજન થયું છે સરસ મજાના ધતુરાના ફૂલથી, ધતુરાના ફળથી. બીલીના ત્યાં સરસ મજાના ઝાડ છે મોટા મોટા. અને એવું સરસ મજાનું દૈવી ગામ છે. અને દૈવી ગામ હોય ને એમાં કમળ ઉગે. તળાવમાં કમળ થયા છે. અને દૈવી ગામમાં સાધુને કથા કરવા આવવાનું મન થાય. દૈવી જીવો ભગવાનમાં લાગભાગ ના કરે. અહીંયા શિવપુરાણની કથામાં હું આવ્યો છું, ઉદ્ઘાટનમાં આવ્યો છું, કથા સાંભળવા આવ્યો છું, ભાગવતજીની કથાઓમાં આવ્યો છું, સત્સંગી જીવનની કથામાં આવ્યો છું. ભગવાન અને ભગવાનના અવતારોમાં જ્યાં લાગભાગ ના હોય ને એ જ સાચો સંપ્રદાય ગણવાનો, એ જ કલ્યાણનો માર્ગ આપણે ગણવાનો. બાકી બધે તો વાતો છે બધી. ફલાણા સ્વામી આમ બોલ્યા ને ફલાણા મહારાજ આમ બોલ્યા, વાત પતી ગઈ. સ્વામી ગયા એટલે વાર્તા પતી ગઈ. પાછા બીજા સ્વામી આવે, ત્રીજા સ્વામી, લાંબી લાઈન લગાડવી પડે, સિંહાસન નાનું પડે આપણું. એવો કાર્યક્રમ બધે ચાલે છે. અરે વાત કરું, લગભગ અત્યારે 35 જેટલા સ્વામિનારાયણના નામે જુદા જુદા ફિરકા ચાલે છે. બોલો, 35. પ્રગટ બ્રહ્મ સ્વરૂપો તો ખટારો ભરાય એટલા છે. એક ખટારો હું મારે થવું છે એવું થાય છે. આ બધું જોઈ જોઈને તમારે આને થવું, બધાને થવું છે. હવને ભગવાન થવું છે. દાહોલ ગામ ભાગશાળી છે કે આમાં કોઈને બીજો પાસ નથી લાગ્યો. સ્વામિનારાયણ ભગવાનને પ્રાર્થના કરું, સૂર્યપ્રકાશ શાસ્ત્રી તમે ખરી ખેતી કરો છો ગુરુના ગામ ઉપર. શાસ્ત્રીને એકવાર તાળીઓના નાદથી હાથ ઊંચા કરીને તાળીઓ પાડો શાસ્ત્રી માટે, સત્યપ્રકાશ શાસ્ત્રી માટે. અહીં શું કરવા આવે? બેરી અમેરિકા, લંડન, ઓસ્ટ્રેલિયાના વિઝા છે, તૈના વાટા મારે. અત્યારે અમારા મહારાષ્ટ્રી પાસેથી આજ્ઞાપત્ર લેવાની હોડ લાગે.
એટલે બધા ફટાફટ 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 આગળ પત્ર લઈને દોટ મૂકે. શું કરવા ગામડામાં જાય? ત્યાં જઈએ તો દાસભાઈ મોહનભાઈ પકડો એટલે વાર્તા પૂરી. હમણાં $1નો હાર આપ્યો $1 પેટી ભરીને ના હાલે. હે આ ગામના 1500 જેટલા છોકરા મારા છે. ઓસ્ટ્રેલિયા, આફ્રિકા, લંડન ને બધે અમેરિકામાં બધા છે, મેક્સિકોમાં છે. લ્યો હા, કઈ રૂટથી ક્યાં જવાય એ બધી જ ખબર દાવોલ વાળા હોય કે ના હોય? ભાઈ લાલા બધાને હોય. પણ સાચો રૂટ તમને વડતાલનો પકડાઈ ગયો છે ને આ તમારું મોટું ભાગ છે. વડતાલનો રૂટ છે ને એ સૌથી મોટામાં મોટો રૂટ છે. લક્ષ્મીનારાયણ દેવનો રૂટ પકડાયો એના જેવું એકેય નહીં. તમારા ભાગ્યને તાળીઓથી વધાવો તમે. એ વડતાલનો આશ્રય રાખજો, હરિકૃષ્ણ મહારાજની ઉપાસના કરજો, લક્ષ્મીનારાયણ દેવને સુખ દુઃખ કહેજો. બાબરી કરવી હોય ત્યાં દોટ મૂકવી, દુઃખ કહેવું હોય લક્ષ્મીનારાયણ દેવના ઉમરે જઈને માથું મૂકવું. બહુ લાંબુ પોળું દુઃખ કોકને ભૂતળી થઈ હોય તો હનુમાનજીએ જવું, પણ બીજે ક્યાંય માથું ગહવા જવું. આપણે તો વડતાલના, અને વડતાલ આપણું. આ વર્ષે છે ને આચાર્ય મહારાજને બિરાજમાન કર્યા, સ્વામિનારાયણ ભગવાને, રઘુવીરજી મહારાજને, અયોધ્યા પ્રસાદજી મહારાજને. એને 200 વર્ષ થાય છે. કારતક મહિનામાં એનો મોટો ઉત્સવ થશે. આ જેવો 30 વર્ષના ઉત્સવમાં ભાગ લો છો ને એવો એમાંય પણ નાનો મોટો ભાગ લેજો. શિક્ષાપત્રીનો પણ ઉત્સવ થવાનો 200 વર્ષનો વડતાલમાં. સ્વામિનારાયણ ભગવાને શાસ્ત્ર આપી દીધું છે. જેને શિક્ષાપત્રી નહીં માનવી એની વાત જુદી છે, નહીં તો એના માટે 212 શ્લોક છે. 212 શ્લોક છે. એ આપણી ગાઈડલાઈન છે. કથા સાંભળવી અને મંડપમાં આવવું પડે કે નહીં? મને કહો તો કે પછી ડીજે વાગે એમાં જવાનું? કથા સાંભળવી અને આવવું પડે ને મંડપમાં, આ ટેરિટોરીમાં આવવું પડે. એમ જેને સ્વામિનારાયણનો થવું હોય એણે શિક્ષાપત્રી પાળવી પડે, શિક્ષાપત્રી વાંચવી પડે, શિક્ષાપત્રીનું પૂજન કરવું પડે. સ્વામિનારાયણ ભગવાનને પ્રાર્થના કરું કે ઉત્સવ પણ દિવ્ય થાય, ભવ્ય થાય. દાવોલવાળા બધા એમાં ભાગ લે. વડતાલ જે બધા ચાલીને આવે છે, દાવોલ થઈને આવે છે, આ બધો જે કાંઠાગાળો આવે છે ને અહીં થઈને ચાલીને આવતા હોય છે, એની પણ મહારાજશ્રીને કહીશ કે દાવોલના હરિભક્તો, આંકલાવના હરિભક્તો એ બધાની સેવા કરતા હોય છે. મહારાજને પ્રાર્થના કરું આ ગામમાં અખંડ સત્સંગ રહે. સૂર્યપ્રકાશ શાસ્ત્રીના એક ચેલા થયા છે મુકુંદ સ્વામી, બીજા 20 ચેલા થાય. હું આવ્યો ને તો 1-2 દાવોલવાળા મળ્યા. એક છોકરો વડતાલ રહેતો તો, શું નામ એનું પેલો? સુનિલ. એટલે મેં કીધું સુનિલ હેડ વડતાલ પાછું આવવું છે. તો બીજા 2-4 ભાઈબંધો મળ્યા, મને કે લઈ જ જાઓ કે આને કે છે. મેં કીધું એને લઈ જઈએ, તમે હેડો ને. એટલે મારા શ્રી અમેરિકા જવાનો ટ્રમ્પ સાહેબ આવ્યા છે એટલે ઓછું થશે, એટલે પ્રાર્થના કરીએ લક્ષ્મીનારાયણ દેવને 2-4 જણા વડતાલ આવે અને વડતાલના સંતો થાય. આમાંથી પહેલાં છે ને આ ગામના ઘણા બધા સંતો હતા. હું સંપ્રદાયમાં આવ્યો ને ત્યારે 3 ભાઈઓ સાધુ હતા, દેવપ્રસાદ સ્વામી ને બધા, કેપી સ્વામીના ગુરુના ગુરુ એ બધા. હા, એ બધા આ બધા લાલો કે પાત્રી હતા. આપણે 1-2 થાય તો સારું. અત્યારે મહારાજને પ્રાર્થના કરું, આચાર્ય મહારાજના બધા આશીર્વાદ લેજો. મહારાજની વાતને બધા ક્લિપમાં યાદ રાખી મૂકજો. આ મારી વાત પણ બધે ઘણે પ્રસિદ્ધ થવાની, લાઈવ જતી હશે એટલે હું ઘણું બધું બોલ્યો છું. એટલે બધું બહાર જવાનું, અને ના જતું હોય તો મોકલજો. કારણ કે નાની વાત નથી, આ તો કલ્યાણની વાત છે. અને ભગવાન સ્વામિનારાયણના સાધુ છીએ એટલે આપણે એની વાત તો છડેચોક કરવી જોઈએ કે ના કરવી જોઈએ? હમણાં બપોર ઠાકોરજીને જમાડશું, તાર સ્વામિનારાયણ સ્વામિનારાયણ બોલીને જમાડવાનું છે. જિસકા ખાતા હૈ ઉસકા ગાતા હૈ. બરાબર ને મુનિ સ્વામી? મહારાજને પ્રાર્થના કરું જેણે જેણે સેવા કરી છે અને લક્ષ્મીનારાયણ દેવ, હરિકૃષ્ણ મહારાજ સુખી રાખે. આચાર્ય મહારાજ રૂડા આશીર્વાદ આપે. સૂર્યપ્રકાશ શાસ્ત્રીને આ ગુરુનું ગામ હાચવી રાખવા બદલ ખૂબ ખૂબ ધન્યવાદ આપી વિરમું. સહજાનંદ સ્વામી મહારાજ.